શહેરના હાદરનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. શહેરના હાદરનગર વિસ્તારમાં રહેતા પરિણીતાના પિતાને એડમિટ કર્યા હતા. ત્યારે તેના પતિ સહિતના દ્વારા પરિણીતાના પુત્રને કહ્યા વગર લઈ જતા યુવતીએ દવા પી લીધી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે અંગેનો વિડીયો પણ સામે આવ્યો હતો. હું આ દવા પી જાઉં છું. મારા છોકરાને મારો ઘરવાળો અપહરણ કરીને લઈ ગયો છે. મુમતાઝના કહેવાથી મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકીએ મને મરવા મજબૂર કરી છે. હું આ દવા પી જાઉં છું. મને મારો છોકરો નહીં પડે ને તો હું આ દવા પી શકું. મને મરવા મજબૂર કરી છે એ લોકોએ. મારી પર ખોટે ખોટા આક્ષેપ નાખ્યા છે. હું મારા મમ્મી પપ્પાના ઘરે જ છું અત્યારે. હાલમાં 5 વર્ષથી મારા મમ્મી પપ્પાના ઘરે જ છું હું, અને તોય છતાંય ખોટે ખોટા આક્ષેપ મારામાં નાખ્યા છે કે આવી છે તેવી છે, કોઈને લઈને ભાગી ગઈ છે. જો હું કોઈના ઘરે ભાગી નથી ગઈ. મારા છોકરાને મારો ઘરવાળો છીનવીને લઈને વયો ગયો છે અપહરણ કરી. એટલે હું આ દવા પી જાઉં છું, અને મને કંઈ થશે એની જવાબદારી મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકીની અને મારા સાસરિયામાં મારા ઘરવાળા ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદાની જવાબદારી રહેશે, અને મારા સાસરિયામાં મારા દેરિયા જેઠિયા મારા સાસુ સસરાની જવાબદારી રહેશે. મને કંઈ થશે તો મને મારો છોકરો નહીં મળે એટલે હું મરી જઈશ. હું એના માટે દવા પીઉં છું. મને મારો છોકરો જોઈએ, મને મારો ન્યાય જોઈએ. હું દવા પી જાઉં છું તો મારા જીવામાં કાંઈ નથી રહ્યું. મને મારો છોકરો જોઈએ એટલે જોઈએ. મારો છોકરો છીનવીને લઈ ગયો. મારા છોકરાનું અપહરણ કરી લઈ ગયો મારો ઘરવાળો. અને આ બધું કેવા મારી બેનની સાસુએ જ કર્યું છે. જે ખરાબ ધંધા એ કરે છે. એને પોતાની દીકરીનું ઘર ભંગાવ્યું, પોતાના દીકરાનું ઘર કેટલા ભંગાવ્યા છે. અને મારી બેન ઉપર ખોટે ખોટા આક્ષેપ નાખે, મારી ઉપર ખોટે ખોટા આક્ષેપ નાખે. અને મારા ઘરવાળાને અને મારી બેનની સાસુ એ બે એક સપી ગયા છે. બે એક સપ કરીને મારે આ દવા પીવા મજબૂર કરી છે. મને કંઈ થશે એની જવાબદારી મારી બેનની સાસુ મુમતાઝબેન અબ્બાસભાઈ સોલંકીની રહેશે, અને મારા ઘરવાળા ઇરફાનભાઈ રહીમભાઈ ગોગદાની રહેશે, અને મારા સાસરિયાની રહેશે. બસ આટલા લોકોની જવાબદારી રહેશે. મને કંઈ થશે તો